હેલો ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારા એક ફ્રેશ વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મોર્નિંગ તો આપણી થઈ ગઈ છે ક્યારની. બધું સવારનું કામ પણ પતાવી લીધું છે, નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છીએ. અને જો અમારા માનવભાઈ શું કરે છે? શું કરે છે માનવ? શું કરે છે? જો કચ્ચી કાચી ડુંગળી ખાય છે અને અહીં આપણે બટાકા બાફી લીધા છે. તો ગેસ કરજો કે આપણે આજે શું બનાવીશું. જો તમને આઈડિયા આવતો હોય તો મને કમેન્ટ કરજો. તો કેવી ચાલી રહી છે ઉત્તરાયણની તૈયારી? ત્યાં મસ્ત મજાના મમરાના લાડુ, ચીકી, તલની ચીકી બધું બની રહ્યું હશે. અમારે બનાવવાનું છે, જોઈએ હવે આજે બનાવીએ તો તમને જરૂરથી બતાવશું. કેમ કે અમારે આ વખતે ઘરે જવાનું થયું નથી. અમારે 17 તારીખ મેરેજમાં જવાનું છે, એટલે અમે ઉત્તરાયણ પર ઘરે જઈ શકતા નથી. એટલે અમે ઉત્તરાયણને બહુ જ મિસ કરશું. અમારા બાલાસિનોને પણ ઉત્તરાયણના દિવસે ખૂબ જ મિસ કરશું, કેમ કે અમારા બાલાસિનોની ઉત્તરાયણ એકદમ જોરદારની હોય છે. એટલે અહીંયા તિલકવાડામાં તો પહેલી જ ઉત્તરાયણ છે અમારી. જોઈએ હવે અહીંયા કેવી મજા આવે છે કે નહીં, બતાવીશું તમને. તો ચલો આપણે ફટાફટ જમવાનું બનાવી લઈએ. મળીએ થોડી વાર પછી. અહીંયા મસ્ત ઝીણી ઝીણી ચોપ કરી દીધી છે ડુંગળી. અહીંયા ટામેટાની પેસ્ટ બનાવી લીધી છે અને અહીંયા બટાકા આપણે છોલી લીધા છે. તો હવે ચાલો આનો વઘાર કરી લઈએ આપણે. તો આ પેનમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ છે, લીલું લસણ નાખ્યું છે અને ડુંગળી ચોપ કરેલી નાખી છે. તો બધું મસ્ત શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દઈશું. પછી એમાં ટામેટાની પેસ્ટ એડ કરી દઈશું અને પ્યુરી એડ કરી દીધી છે. ટામેટા કૂક થાય ત્યાં સુધી તેને શેકાવા દઈશું. ટામેટાની ગ્રેવી મસ્ત કૂક થઈ ગઈ હતી, તો આપણે તેમાં બધા મસાલા એડ કરી દીધા છે. અને હવે બધા મસાલા કૂક મસ્ત થઈ જાય પછી તેમાં આપણે થોડોક ચણાનો લોટ અને થોડુંક દહીં એડ કરી દઈશું. એટલે મસ્ત ગ્રેવી એકદમ ટેસ્ટી બની જાય. ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું. શાક થાય છે એક બાજુ ને એક બાજુ ગરમા ગરમ રોટલી થાય છે. તો આવી જાઓ માલુનું શાક અને રોટલી જમવા. ફ્રાય કરેલા બટાકા આપણે એમાં એડ કરી દીધા છે. હવે બટાકા અને ગ્રેવી એકદમ મસ્ત બંને સેટ થઈ જાય ત્યાં સુધી આપણે એને 5 થી 7 મિનિટ સુધી કૂક થવા દઈશું. એ મસ્ત સેટ થઈ ગઈ છે. તો હવે તેમાં આપણે થોડીક કસ્તુરી મેથી એડ કરી દઈશું. આલુનું શાક રેડી થઈ ગયું છે, તો આપણે તેના ઉપર કોથમીર સ્પ્રિંકલ કરી લીધા છે. ચાલો બધા દમ આલુને શાક અને રોટલી જમવા. દમ આલુ ટેસ્ટ કરીને કહો કેવો બન્યા છે. ચટણી કાઢી લો પછી કાઢી. ચાલો ચટણી પણ છે અને માનવભાઈ મસ્તી પણ કરે છે જોડે જોડે. દમ આલુને તોડવો પડશે દમ લગાવીને, તો કે એનો દમ કેવો એ ખબર પડશે. કમ્પ્લીટ છે. પહેલી વાર કમ્પ્લીટ બનાવ્યું જમવાનું. શરમ કરો જોડી, શરમ કરો. જો માનવ હશે જો અહીંયા તો બેટા. તો આજે ઉત્તરાયણ સ્પેશિયલ એટલે ઉત્તરાયણ માટે ખાસ આપણે મમરાના લાડુ બનાવીએ છીએ. આ ગોળનો પાયો થાય છે. ઘી નથી દેખાય ઘી. ઘી છે, ઘી નહીં ગોળ છે, સોરી. અને આ બાજુ બનાવવાની છે આપણે સિંગદાણાની ચીક્કી. તો ચાલો આપણે બનાવી લઈએ બંને વસ્તુ. તલની ચીક્કી. તલની ચીક્કી નહીં બકા, કેમ કે તલ નથી લાયા આપણે એમાં. બરાબર, એટલે આ બે ખાઈને તમે ખુશ રહો કાલે. બરાબર, એમ મમરા તો વઘારવા પડશે. તમારે પતંગ તો ચગાવવા નહીં કાલે. ની મજા આવે યાર આ વખતે. ઘેર જવા મળ્યું નહીં. ઉત્તરાયણ મંડી મજા આવે પણ જોઈએ હવે કાલે કાંઈક તો કરશું. છેલ્લે લૂંટીને તો લાવીશું. જડિયું લઈને જઈશું લૂંટવા. ના ના અરે લૂંટવાની મજા જ કઈ. ના ના દાદા કેવી લૂંટતા હતા નહીં આપણે. મારી પતંગ ફાટી છે બાકી તોડવાની તો નહીં. લૂંટવાની. હા સરસ બહુ અમે એ કરી. ચાલો સારું ચાલો બનાવી લો તમે હા. ઉત્તરાયણ સ્પેશિયલ. હા. ચલો ગોળનો પાયો થઈ ગયો છે. મિક્સ કરવાનું છે. મને આપી દે ફટાફટ. હું પકડું. લાઈ કાંસી લાઈ હું પકડું. હા લાઈ મૂકી દે. મિક્સ કરી દે તું. લાઈ મેં પકડી લીધું. કોઈક વખત અમે મદદ કરીએ દે તમને. એવું ના એવું લગાડશો નહીં કે અમે નહીં મદદ કરીએ. બરાબર. હા ને લા અમર નહીં ખાવે એમ. લે આવા નહીં હલવાનું. ફટોફટ કર ફટોફટ. આવડે તો કમ્પ્લીટ છે એટલે ચિંતા નહીં એવી. આવડે અમારે મારા ભાઈ આવશે દોડતા. માનવનો ભાવ છે લે આ લાડુ.
ગઈ વખત ખાધા પણ દોત જ નતા શું ખાય હેડ હેડ ઉતાર રાખ આ મોદું કામ કરું છું પૈસા નહીં મળે તમને હાંચી આને મને નહીં ખાવું તો પકડું શાંતિ. લાય કપડું પકડું હા. આમાં હવે કાજુ બદામ એ બધું કશું ના ખાય ખાવું નાખ્યાલું તમે કહેતા હોય તો બધું નાખ્યાલું. બીજું શું ના ખાય આમાં કાજુ બદામ પિસ્તા અંજીર અખરોટ બધું જ નાખ્યા. તો નાખવાનું તો હો અને હવે ચક તો બનાવી દે ને ચીકી કરી નાખીએ. હા લાડવા નહીં કરવા. લોકો લાડુ ખાય આપણે ચીક્કી ખાઈએ મમરાની બરાબર. પણ ખરું ખોટું કે કંઈક તો અલગ બનાવીએ ને આપણે સરસ હે સરસ. તારું શું માનવું છે તને શું લાગે યોગ્ય સાચી વાત છે. તમારી રિકમેન્ડેશન શું છે તને શું લાગે તારું શું કે? ના કમ્પ્લીટ જ છીએ ચાખવા ના હોય હે ઓય ચકતો કરી દઈએ હા લાડુ નહીં કરવા. કાપી નાખીએ હા તારું શું માનવું એમ કે ચકતો કરવા ચકતો કરીએ ને ના રે ના લાડુ. ગરમ છે બાપા દઈ બઈ જો ભાઈ એ માર બૈરી બરી જઈએ હે પાણી વાર હું લેવા કરી દે ગરમ ના લાગે એટલે હાથમાં. આ જૂનો ના કર ને ચલો ભાઈ બનાવીને બતાવીએ મમરાના લાડુ બની ગયા છે અને મમરાના લાડુ બનાવવામાં મને મારા પતિએ હેલ્પ કરી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ગંદા ગંદા હાથે થેન્ક યુ જો આટલા જ બને એટલા આપો 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 ફાઇનલી લાડુ બની ગયા કમ્પ્લીટ થઈ ગયા અને આપો જો એમનાથી રેવડ એટલે ખાઈ લીધું. જો આટલા જ લાડુ બન્યા છે આટલા જ. ચલો હજી એક પ્રોગ્રામ તો બાકી છે ચીક્કીનો પાયો કરવાનો છે ગોળનો. મને મકાનનો મકાન નો એનો મકાન નહીં મિલ દઈએ આપણે પાયો. તો અહીંયા ચીક્કી પણ રેડી થઈ ગઈ છે. ચાલો બધા મમરાના લાડુ ને ચીક્કી ખાવા માટે જો આ માનસ કટ કરી રહ્યા છે પીસ. આજે અમે ગણીશું નહીં કે કેટલાની ચીક્કી થઈ કેમ કે ઓલરેડી અમે એક વખત બનાવી દીધું છે જો તો આજે અમે ખાલી ચીક્કી ખાઈને મોજ કરીશું તમે જલસા બનાવવાનું મારે ને ખાવાનું તારે કેવું બધું રમડ ભમડ પડ્યું ઘર થાય થાય બધું તૈયારી કરવાની હોય તો બધું જ થાય મસ્ત બને આવડ લાવે હેડો બજારમાં દુકાનમાં હોટલમાં જાઓ એટલે 30 રૂપિયાનો એક મસાલા વાપરવાય તો મેં તમને નહીં ગણ્યું મેં એવું બધું આ તો ખાલી વાત કરું છું મમરાના તને લાડુ બનાવી આપ્યા ચીક્કી બનાવી આપી પછી ચવાણું બનાવી આપ્યું. અરે આ તો ખાલી વાત કરું છું તને હા. પણ મારથી તને એવું કહેવાય કે તું મને પૈસા આલજે અને એમ ના ના તમારે તો ફરજ આવે છે ભાઈ બનાવીને આલવાની બધી અમારી ફરજ આવે તમારે તો કશું આવતું જ નહીં. અમે બધું લઈને નહીં આલતા લઈને આલો તે ઘર કોણ ચલાવે ખબર પડે ઘર કેમ કેમ ચલાવાય એમ તમે તો લઈ આવીને છૂટા થઈ જાઓ. બોલો ખાઈ લો હવે ચૂપચાપ શાંતિથી ભાઈ આપણે વેરાયટી કાઢી જ આમાં ચીઝ બીઝ બધું નાખ્યું હજુ દાડામાં તો મજા આવે હા બી શું નાખ્યું છે વેફર વેફરનો ભૂકો કરી નાખ્યો ઈયોણે ઈયોણે તું તો અહીં મેં હોણી આવી હોય કણ આમાં પાછળ તો નહીં મેં હોણી છે તેમની પાસે આવડે તો તને કાઠિયાવાડી આવડવી જોઈએ તને કાઠિયાવાડી આવડે ને મને તો કાંઈ વાંધો નહીં હો હાલો આયો હવે કાઠિયાવાડી બોલવા હારું હાલો મસાલા પાપડ ખાવા એ બરાબર ચલો ભાઈ ખાવા માટે ઓખો બંધ માનવ સુઈ ગયો માનવ સૂઈ ગયો કે જાગે છે? માનવ સૂઈ ગયો કે જાગે છે? સૂઈ ગયો હા ચકા માનવ તો ઓકે ઓકે સૂઈ ગયો છે માનવ તો હા ને હાલી કરી ગયો હાલી હાલી ડાયો ચોકલો થઈ ગયો. હા તું જાગું છું અમને ખબર પડી ગઈ આયો અમારું ડ્રામા બસ જાગે છે હજી
કેમ સુઈ જવાનું? મને આંખો તો બંધ કર. કેવી આંખો બંધ કરવાની? આંખો તો બંધ કર.